નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી. આપણે વ્યાકરણમાં ધાતુ પ્રત્યયની વાત કરતા હતા. ધાતુ પ્રત્યયમાં આપણે એના જે બે મહત્ત્વના અર્થની દ્રષ્ટિએ પ્રકાર પડે છે એ જોયા. ધાતુ શું છે એ જોયું. ધાતુ ઉપરથી ક્રિયાપદ કેવી રીતે બનતું હશે આપણે એ જોયું. બરાબર. ક્રિયા અને પ્રક્રિયા બંને પ્રકાર વિશે આપણે વિગતે માહિતી મેળવી કે આપણે જે કરીએ છીએ, જેના ઉપર આપણું નિયંત્રણ છે, એને ક્રિયા કહેવાય. બરાબર. ખાવું, પીવું, બોલવું, ચાલવું, આ બધી ક્રિયા સૂચક ધાતુ છે. જ્યારે વાગવું, દુઃખી થવું, આ બધું શું છે તો પ્રક્રિયા સૂચક ધાતુ છે. અકસ્માત થવું, તો આ અકસ્માત જે વસ્તુ આકસ્મિક અને નૈસર્ગિક છે એના માટે જે કંઈ પણ ક્રિયાપદ વપરાય છે એ બધાને આપણે પ્રક્રિયા સૂચક ધાતુ કહીશું. હવે આગળ આપણે એ જ ધાતુનો કાળમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ જોઈશું. કયો પ્રત્યય લાગવાથી કયો કાળ બને છે એનો ખ્યાલ આપણને અહીંયા આવશે. આપણે 1 માર્ક્સની અંદર કાળ પણ પૂછાય છે, કાળ ઓળખવાના. બરાબર. તો અથવા તો કાળમાં પરિવર્તન કરવાનું, બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે. વર્તમાન કાળનું વાક્ય આપ્યું હોય, તમને કીધું હોય કે ભૂતકાળમાં ફેરવું, અથવા તો ભવિષ્યકાળનું વાક્ય આપ્યું હોય અને કહ્યું હોય કે કાળ ઓળખો. તો આ રીતે બે રીતે આપણને પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે એ જોડે જોડે કાળનું પણ ધ્યાન આપીશું. હવે આપણે જોઈએ કે વર્તમાન કાળમાં ધાતુ પ્રત્યય કેવી રીતે લાગે છે. તો સૌથી પહેલાં કાળની અંદર, કોઈ પણ કાળની અંદર 3 પુરુષ હોય છે. સર્વનામમાં પણ આપણે આની ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો. ફરીથી ફટાફટ જોઈ લઈએ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, 3 પુરુષ હોય છે દરેક કાળમાં. હવે એમાં એકવચન અને બહુવચન હોય છે. આ વસ્તુ કોમન છે દરેક જગ્યાએ. પ્રથમ પુરુષ એકવચન હોય તો હું કહેવાય, પ્રથમ પુરુષ બહુવચન હોય તો અમે કહેવાય. આ ફિક્સ જ છે. બીજો પુરુષ એકવચન હોય તો તું કહેવાય, બીજો પુરુષ બહુવચન હોય તો તું અરે તમે કહેવામાં આવે છે. ત્રીજો પુરુષ એકવચન હોય તો તે કહેવામાં આવે છે. ત્રીજો પુરુષ બહુવચન હોય તો તેઓ કહેવામાં આવે છે. આ વસ્તુ કોમન છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, બહુવચન, હું, અમે, તું, તમે, તે અને તેઓ. હવે પ્રત્યયો ક્યાં છે? તો હવે આપણે પ્રત્યયોની વાત કરીએ. અહીંયા આ રહ્યા પ્રત્યયો. મેં તમને આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું કે ટેક્સ્ટબુકમાં આપેલા જ છે. એકવાર તમે ત્યાં જોશો તો અહીંયા વધારે સરળતાથી ખ્યાલ આવશે. તો જુઓ, પ્રથમ પુરુષની અંદર ઉ પ્રત્યય આપેલો છે, બીજા પુરુષમાં એ પ્રત્યય આપેલો છે, ત્રીજા પુરુષમાં એ પ્રત્યય આપેલું છે. એવી જ રીતે પ્રથમ પુરુષ બહુવચનમાં ઈ એ પ્રત્યય આપ્યો છે, બીજો પુરુષ બહુવચનમાં ઓ પ્રત્યય આપ્યો છે અને ત્રીજો પુરુષ બહુવચનમાં એ પ્રત્યય આપ્યું છે. આ પ્રત્યયો અહીંયા કેવી રીતે ઉપયોગમાં લેવાશે એ આપણે જોઈએ. બીજો પોઈન્ટ છે રચના. હવે રચના ઉપર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે બનાવવામાં આવતા હશે. બરાબર. જુઓ, અહીંયા લખ ધાતુ છે, તમે જોઈ શકો છો. લખ એ શું છે? ધાતુ છે. અને ઉ શું છે? તમે કહેશો પ્રત્યય છે, જે આપણે અહીંથી લીધું. બરાબર. તો લખ એ ધાતુ છે, ઉ પ્રત્યય છે. એના ઉપરથી બનશે લખું છું. બરાબર. લખ હતું એના આપણે ઉ લગાવ્યું તો લખું. બરાબર. જેમ ક વત્તા અ તમે કહેશો કે આનું શું થાય તો તરત તમે કહેશો કા થાય. બરાબર. તો ખને ઉ લગાવો, ખને ઉ પ્રત્યય લગાવો તો તરત થઈ જશે લખું. તો અહીંયા આવી ગયું લખું છું. એવી જ રીતે દોડ વત્તા ઉ તો દોડું છું. બરાબર. આપણે એક વચનનું પહેલાં પૂરું કરી લઈએ. હવે બીજો પુરુષ એકવચન, એમાં પ્રત્યય કયો આપેલો છે? એ આપેલો છે. ધાતુ કઈ આપી છે? લખ. એની એ જ ધાતુ તમને બધે મળશે. બધે એક જ ધાતુનો ઉપયોગ કર્યો છે, જેથી સરળતાથી તમને ખ્યાલ આવે. એ પ્રત્યય તમે લગાવો છો તો ખને એ પ્રત્યય લગાવો એટલે ખે થઈ જશે. તો અહીંયા લખે છે. દોડ વત્તા એ તો દોડે છે.
ત્રીજો પુરુષ એકવચન, એમાં પણ એ જ પ્રત્યય છે એટલે સેમ એજ એનું એ જ થશે, લખે છે, દોડે છે. હવે આવીએ આપણે બહુવચન ઉપર. બહુવચનમાં પ્રથમ પુરુષ બહુવચનની અંદર ઈ એ પ્રત્યય આપેલું છે, બરાબર. લખ એ ધાતુ છે, ઈ એ પ્રત્યય લગાવ્યો. હવે શું બનશે? ખને ઈ પ્રત્યય લાગે છે, જુઓ બરાબર, ખને કયો પ્રત્યય લાગે છે? ઈ પ્રત્યય. તો લખીએ, બોલો સમજાય છે? બાજુમાં દોડ, તો દોડીએ છીએ, બરાબર. ચલો, આ દેખાય છે આપણને સાઈડમાં, દોડીએ છીએ, બરાબર. હવે બીજો પુરુષ બહુવચનની અંદર ઓ પ્રત્યય આપેલો છે, લખ ધાતુ આપી છે અને ઓ પ્રત્યય છે, તો લખો છો. નીચે જુઓ, છીએ, છ વત્તા ઈએ તો છીએ, છ વત્તા ઓ તો છો, લખો છો, તમે લખો છો, બરાબર. અહીંયા અમે લખીએ છીએ, જો વાક્ય સરળતાથી બની જ જશે. અહીંયા અમે લખીએ છીએ, તમે લખો છો, તમે દોડો છો. સમજાય છે? ધાતુ લખ હતી, ઓ પ્રત્યય લગાવ્યો આપણે, કંઈ જ નથી કર્યું, ત્યાં વાક્ય બની જાય છે. પછી જુઓ, ત્રીજો પુરુષ બહુવચનની અંદર એ પ્રત્યય લાગે છે, લખ એ ધાતુ છે, એ પ્રત્યય લગાવ્યો છે. શું થશે? લખ, ખને એ પ્રત્યય લાગે તો ખે થઈ જશે, તો લખે છે, બરાબર. નીચે જુઓ આપેલું છે, છ વત્તા એ તો છે, લખે છે, દોડે છે. તેઓ લખે છે, તેઓ દોડે છે, તેઓ બોલે છે, બરાબર. ખાલી તમે આમ ભેગું કરશો ને તો વાક્ય બની જશે. ખરેખર કમાલનો કોઠો છે, જેને સમજમાં આવશે એના માટે, જેને સમજમાં નથી આવ્યો એને બીજી વખતે જોવાનું છે, બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ નાની દેખાય છે પણ બહુ મોટી વાત છે. ખાલી તમે જોડશો ને ત્યાં વાક્ય બની જશે. હું લખું છું, તું લખે છે, તે લખે છે, બરાબર. ક્યાં આમ નાના નાના પ્રત્યયો જોડાય છે, ધાતુ જોડાય છે અને વાક્ય બની જાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે ભાષાની અંદર વાક્ય બને છે. આ હતો વર્તમાનકાળ. આપણે પ્રત્યય યાદ રાખવાના છે. વર્તમાનકાળ પ્રથમ પુરુષ ઉ પ્રત્યય, બીજો પુરુષ એ, ત્રીજો પુરુષ એક વચનમાં એ જ છે, બરાબર. બહુવચનમાં બીજો પુરુષ ઓ, ત્રીજો પુરુષ એ અને પ્રથમ પુરુષ ઈ એ. હવે આપણે નેક્સ્ટ કાળ તરફ જઈશું. પછી આવે છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળની આપણે વાત કરીએ તો ભવિષ્યકાળમાં પણ સેમ એજ 3 પુરુષો હશે, પ્રથમ, બીજો, ત્રીજો, એકવચન, બહુવચન, બરાબર. હું, અમે એ તો સેમ જ રહેશે, તું, તમે, તે, તેઓ, બરાબર. ઓકે, આટલી વસ્તુ દરેક કાળમાં સેમ રહેશે. આપણે હાલ જ ચર્ચા કરી. હવે વાત કરીએ પ્રત્યયોની. તો પ્રથમ પુરુષ એકવચનની અંદર ઈશ પ્રત્યય આપેલો છે, ઈશ. જો કેવી રીતે ભવિષ્યકાળ કાળ કેવી રીતે બને છે એ સંપૂર્ણ ધાતુ અને એના પ્રત્યય ઉપર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો. એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. એ પ્રત્યય લાગે તો વર્તમાનકાળ થઈ જાય છે, બરાબર. ઈશ પ્રત્યય લાગે તો ભવિષ્યકાળ થઈ જાય છે. જોઈએ આપણે, લખ ધાતુ છે, એને ઈશ પ્રત્યય લગાવીએ છીએ, ઈશ. તો ખની પાછળ ઈ પ્રત્યય લાગે છે તો લખીશ થઈ જશે. હું લખીશ, હું દોડીશ, બરાબર. બીજો પુરુષની અંદર તું, બીજા પુરુષની અંદર પ્રત્યય આપેલો છે ઈશ, બરાબર. એક વચનની અંદર બીજો પુરુષ જોઈએ આપણે, લખ ધાતુ છે અને ઈશ પ્રત્યય છે, સેમ રહેશે.
પ્રથમ પુરુષ એકવચનમાં પણ ઈશ પ્રત્યય છે, એકવચનની અંદર બીજો પુરુષ એમાં પણ ઈશ પ્રત્યય છે, તો સેમ રહેશે. હું લખીશ, તું લખીશ, બરાબર. ત્રીજો પુરુષ એકવચનની અંદર તે પ્રત્યય અને તે ની અંદર શે પ્રત્યય આપેલો છે, બરાબર. ત્રીજા પુરુષ એકવચનની અંદર કયો પ્રત્યય આપેલો છે? શે પ્રત્યય આપેલો છે. તો લખ ધાતુ હતી અને તમે એને શે પ્રત્યય લગાવ્યો, તો લખશે, દોડશે, બરાબર. તે લખશે, તે દોડશે. આ એકવચનની વાત થઈ વિદ્યાર્થી મિત્રો. ફરીથી જોઈ લઈએ. પ્રથમ પુરુષ એકવચન, ઈશ પ્રત્યય લાગે છે એટલે લખીશ. પ્રથમ પુરુષ બીજો વચન પણ ઈશ પ્રત્યય લાગે છે એટલે લખીશ, બોલીશ, દોડીશ, ચાલીશ, રમીશ, આવું આવશે. ત્રીજા પુરુષની અંદર શે પ્રત્યય લાગે છે તો લખશે, દોડશે, બોલશે, ચાલશે, એવા પ્રત્યય એને લાગશે. તો પ્રથમ પુરુષ ભવિષ્યકાળ એકવચનની અંદર કેવા પ્રત્યયો લાગે છે એ આપણે જોયા. હવે ભવિષ્યકાળ બહુવચનની અંદર કયા પ્રત્યયો લાગે છે એ આપણે જોઈશું. ભવિષ્યકાળ બહુવચનની અંદર પ્રથમ પુરુષની અંદર પ્રત્યય લાગે છે ઈશુ, બરાબર. પ્રથમ પુરુષ બહુવચન. લખ ધાતુ હતું, ઈશુ પ્રત્યય લાગ્યો, શબ્દ બની ગયો, ક્રિયાપદ બની ગયું લખીશું, દોડીશું, બરાબર. અમે લખીશું, અમે દોડીશું, અમે બોલીશું. જો અહીંયા હતું હું લખીશ, અહીંયા બન્યું અમે લખીશું. અહીંયા બહુવચન બીજો પુરુષની અંદર શો પ્રત્યય લાગે છે તો લખ વત્તા અહીંયા ઓ પ્રત્યય આપેલો છે, શો આવે, બરાબર. લખશો, દોડશો, બોલશો, ચાલશો. અહીંયા તું લખીશ, અહીંયા તમે લખશો, બરાબર. જો કેવી રીતે વાક્ય રચના બની જાય છે ફટાફટ. ત્રીજો પુરુષની અંદર શે પ્રત્યય લાગ્યો એટલે લખશે બન્યું. અહીંયા બહુવચનની અંદર પણ શે જ પ્રત્યય લાગે છે એટલે લખશે જ પ્રત્યય બનશે, બરાબર. તે લખશે, અહીંયા પણ તેઓ લખશે. પ્રત્યય ઉપર મેઇન આધાર છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યય જેમ જેમ જાય છે ને તમારી વાક્ય રચના એમ હશે. તમે આજ સુધી વાક્ય રચના તો બનાવતા હતા પણ તમને એ નથી ખબર કે આ પ્રત્યયો ઉપરથી આ બધું બને છે, બરાબર. આજે આપણને ખ્યાલ આવ્યો કે પ્રત્યયો કામ કરે છે. ક્યાં શું કરવું, ક્યાંક બદલવો પ્રત્યય, ના બદલવો, એ બધું કોના ઉપર આધારિત છે? આ કોઠા ઉપર આધારિત છે, કોઠાના પ્રત્યયો ઉપર આધારિત છે. તો હું લખીશ, એવી જ રીતે અમે લખીશું, તું લખીશ, તમે લખશો, તે લખશે અને તેઓ લખશે, સેમ રહે છે. તો અહીંયા પ્રત્યયો ઈશ, ઈશ, શે, આ બાજુ ઈશુ, શો અને શે, બરાબર. હવે આપણે કોઠામાં આગળ વાત કરીએ. આગળ વાત છે ભૂતકાળની. ભૂતકાળમાં તમને બે વસ્તુ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. એક અકર્મક અને બીજી છે સકર્મક. અહીંયા જો અકર્મક લખેલું છે, બરાબર. તો અકર્મક ભૂતકાળ અકર્મકનો કોઠો અને ભૂતકાળ સકર્મકનો કોઠો. અકર્મક શીખશો એટલે સકર્મક આપોઆપ આવડી જશે, બરાબર. અકર્મક અને સકર્મક એટલે શું? તો કર્મ જે ક્રિયાપદની સાથે વાક્યની અંદર અકર્મક વાક્ય રચના એટલે શું? તો જે વાક્યની અંદર ક્રિયાપદ જ હોય છે, કર્મ હોતું નથી. અકર્મક તો કર્મ હોતું નથી અને અકર્મક કહેવાય. જે ક્રિયાપદ પોતાની સાથે કર્મ લઈને આવે છે એને સકર્મક કહેવાય, બરાબર. હું રમું છું તો વાક્યની અંદર હું એ કર્તા છે, રમવું એ ક્રિયાપદ છે અને છું એ સહાયકારક ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. બરાબર સમજો. આ વાક્યની અંદર કોઈ જ કર્મ નથી, બરાબર. હું લખું છું વાક્યની અંદર કોઈ જ કર્મ નથી. જ્યારે દાદા બાળકોને વાર્તા કહેતા હતા તો આની અંદર કર્મ છે. દાદાજી કયું કર્મ કરે છે? બાળકોને વાર્તા કહેવાનું, બરાબર. તો એને અકર્મક અને સકર્મક કહેવાય. હવે તમને એનો ખ્યાલ આવ્યો છે. હવે આપણે વાત કરીએ અકર્મક ભૂતકાળ અકર્મકની કોઠાની, બરાબર. ચલો સૌથી પહેલાં તો આપણે
3 પુરુષ આપેલા છે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. કોઠો મોટો લાગે છે, ગભરાવાની જરૂર નથી, બહુ નાની વસ્તુ છે. સમજશો ને એટલે બહુ નાની અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. પછી અમે, તમે અને તેઓ, આ તો આપણે જોઈ લીધું, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગના પ્રત્યયો પડે છે. કોઠો મોટો કેમ બન્યો છે? તો સ્ત્રીલિંગ અને પુલ્લિંગના પ્રત્યયો ભૂતકાળની અંદર પડે છે. તો હું પુલ્લિંગ પણ હોઈ શકે, સ્ત્રીલિંગ મતલબ બોલનાર વ્યક્તિ પુલ્લિંગ પણ હોઈ શકે, સ્ત્રીલિંગ પણ હોઈ શકે, જે ભૂતકાળમાં બોલ્યો છે, બરાબર. બોલવાવાળી જે વ્યક્તિ બોલી ગઈ છે એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને હોઈ શકે. બધી જગ્યાએ તમને સ્ત્રીલિંગ પુલ્લિંગ જોવા મળશે, તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું કે બોલવાવાળી વ્યક્તિ સ્ત્રીલિંગ પુલ્લિંગ હોઈ શકે. એવી જ રીતે સાંભળવાવાળી, બીજો પુરુષ એટલે સાંભળવાવાળી વ્યક્તિ એ પણ સ્ત્રીલિંગ પુલ્લિંગ હોઈ શકે. ત્રીજો પુરુષ જેની આપણે વાત કરી રહ્યા છીએ તે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ હોઈ શકે, બરાબર. હવે આપણે પ્રત્યયો જોઈશું. તો પ્રથમ પુરુષ એકવચનની અંદર પુલ્લિંગમાં કયો પ્રત્યય આવશે? ય પ્રત્યય આવશે. તો સ્ત્રીલિંગમાં કયો પ્રત્યય આવશે? યજ પ્રત્યય લાગે છે, બરાબર. કાળનો પ્રત્યય છે, ઉપર જોજો, આ ખાસ જોવાનું છે. તમે જે પ્રત્યય લગાવો છો એ કયા વસ્તુનો છે, કારણ કે બે વસ્તુ ભેગી થઈ, સ્ત્રીલિંગ પુલ્લિંગ એટલે લિંગ અને કાળ, ભૂત ભવિષ્ય વર્તમાન કાળ છે, બે વસ્તુ એકસાથે લેવાની છે આપણે, બરાબર. તો અહીંયા કાળનો પ્રત્યય ય છે, ય, બરાબર. તો કાળનો પ્રત્યય ય છે. લિંગનો પ્રત્યય પુલ્લિંગને કયું લાગશે? કયો પ્રત્યય પુલ્લિંગને લાગે? તમે કહેશો ઓ લાગશે. તો સ્ત્રીલિંગને કયો પ્રત્યય લાગે છે? તમે કહેશો ઈ પ્રત્યય લાગે છે. હવે જુઓ, ધાતુ કઈ છે? દોડ છે. અહીંયા જુઓ, બરાબર. દોડ એ આપણી ધાતુ છે. આ રહી દોડ. કાળનો પ્રત્યય કયો છે? ય. લિંગનો પ્રત્યય કયો છે? ઓ. હવે જુઓ, એને જોડી દેવાનું છે. દોડ્યો. શું બની ગયું? દોડ્યો. છોકરો દોડ્યો, હું દોડ્યો. સમજાય છે આખી વાત? કાર અને લિંગ બંને પ્રત્યયો લગાવો છો ત્યારે ભૂતકાળ બને છે. છોકરો દોડ્યો, બરાબર. સ્ત્રીલિંગની વાત કરીએ તો દોડ ધાતુ છે, ઈ પ્રત્યય લગાવી દીધું, બરાબર. તો દોડી બની ગયું. અહીંયા કારનો પ્રત્યય લગાવ્યો નથી. કાળના પ્રત્યય વગર પણ ત્યાં વાક્ય રચના બની જાય છે. તો દોડી, ખોડો ડ છે, બરાબર. એને ઈ પ્રત્યય લાગે છે એટલે ડ આખું બની જાય છે, અને દોડી. એના પછી બહુવચનની વાત કરીએ. પ્રથમ પુરુષ બહુવચન, અહીંયા હું છે તો અહીંયા અમે. સ્ત્રીલિંગ પુલ્લિંગ છે, બંનેમાં ય પ્રત્યય આવે છે. કાળનો પ્રત્યય ય જ રહેશે. અહીંયા લિંગનો પ્રત્યય જુઓ, અહીંયા આ છે અને અહીંયા આ છે, પરંતુ માથે બિંદી છે, અનુસ્વાર કહીએ છીએ આપણે જેને. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અનુસ્વાર ક્યાં લાગે છે? સ્ત્રીલિંગ વાક્ય રચના જ્યારે તમે કરો છો, સ્ત્રીલિંગ, ત્યાં માથે અનુસ્વાર આવે છે. આપણે નથી કરતા, આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ બધું સબ સમાન જવા દઈએ છીએ, પણ વાક્ય રચના ખોટી છે. સાચી વાક્ય રચનાની અંદર સ્ત્રીલિંગમાં બહુવચનના પ્રત્યયમાં ભૂતકાળમાં કમ્પલસરી આ રીતે અનુસ્વાર વાળું ક્રિયાપદ આવે છે. અહીંયા જુઓ, સેમ એજ દોડ વત્તા ય વત્તા આ તો દોડ્યા. અહીંયા દોડ વત્તા ય વત્તા આ તો દોડ્યા, બરાબર. એના પછી બીજો પુરુષ લઈએ. બીજા પુરુષમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રત્યય એક જ રહેશે, ય. હવે લિંગનો પ્રત્યય પણ પુલ્લિંગમાં ઓ રહેશે, સ્ત્રીલિંગમાં ઈ રહેશે. વળી પાછું એનું એ સેમ એજ જે ઉપર છે એ જ વળી પાછું નીચે આવે છે. દોડ્યો અને દોડી. આ જે છે ને એને વચ્ચેથી વત્તા દૂર કરીને તમે જોશો ને તો તરત આ સાઈડવાળું તમને મળી જશે. મિશ્ર, મિશ્ર એટલે શું? તો નપુંસકલિંગ, બરાબર. તો મિશ્રની અંદર પણ મિશ્ર પુલ્લિંગની વાત છે. તો દોડ્યા અને દોડ્યા. સ્ત્રીલિંગ પુલ્લિંગ, જ્યાં સ્ત્રીલિંગ છે ઉપર
સ્ત્રીલિંગનું રૂપ આપેલું છે, નીચે પુલ્લિંગનું આપેલું છે, બરાબર. તો જ્યાં સ્ત્રીલિંગ છે ત્યાં અનુસ્વાર આવે છે, પુલ્લિંગ છે ત્યાં અનુસ્વાર આવતો નથી, બરાબર. હવે અહીંયા જુઓ સ્ત્રીલિંગ છે અને મિશ્ર છે. અચ્છા, આ ઉપરનું છે પ્રથમ પુરુષ બહુવચનનું છે. અહીંયાથી આ જે તમે છે એ લાઈનથી બીજો પુરુષ ચાલુ થાય છે, તો એમાં આ છે પુલ્લિંગ તો દોડ્યા, અને આ છે સ્ત્રીલિંગ તો દોડ્યા, અને આ છે મિશ્ર તો દોડ્યો. હવે નપુંસકલિંગ હોય તો પણ માથે અનુસ્વાર આવે છે, સ્ત્રીલિંગ હોય તો પણ ક્રિયાપદને અનુસ્વાર આવે છે, પુલ્લિંગ હોય તો ક્રિયાપદને અનુસ્વાર આવતો નથી, બરાબર. આ જરા અહીંયા જોતા રહેજો. પ્રથમ પુરુષની અંદર બહુવચનની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને મિશ્ર રહેશે. પછી બીજા પુરુષની અંદર પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને મિશ્ર રહેશે. ત્રીજા પુરુષ બહુવચનની અંદર પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને મિશ્ર ત્રણેય પ્રકાર રહેશે. ત્રણની અંદર અપ્રત્યય છે, કાળનો પ્રત્યય અ છે. એના પછી લિંગનો પ્રત્યય જો પુલ્લિંગ હશે તો આ હશે, અને સ્ત્રીલિંગમાં જુઓ માથે મીંડું અનુસ્વારવાળો પ્રત્યય આવી ગયો. વળી પાછું અહીંયા દોડ્યા, માથે અનુસ્વાર નથી કારણ કે પુલ્લિંગ છે. સ્ત્રીલિંગની અંદર પાછું દોડ્યા, અને દોડ્યા માથે અનુસ્વાર છે. ત્રીજો પુરુષ એકવચનની અંદર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. ત્રણેયની અંદર ય પ્રત્યય આવે છે. કાળના પ્રત્યયો બદલાશે. પુલ્લિંગમાં ઓ, સ્ત્રીલિંગમાં ઈ, નપુંસકલિંગમાં ઉ પ્રત્યય આવે છે. અહીંયા પુલ્લિંગમાં દોડ્યો તો અહીંયા દોડ્યો, સ્ત્રીલિંગમાં દોડી તો દોડી, અને નપુંસકલિંગની અંદર દોડ્યું તો દોડ્યું, અને માથે અનુસ્વાર છે. આ અકર્મકની વાત થઈ વિદ્યાર્થી મિત્રો. સેમ આવી જ રીતે તમારે સકર્મકનો કોઠો પણ કરવાનો છે, અને ત્રણેય કોઠા વિદ્યાર્થી મિત્રો નોટબુકની અંદર લખવાના છે. આપણે આગળ ધાતુનો જે પરિચય મેળવ્યો એ પણ નોટબુકની અંદર લખવાનું છે, અને આ પણ PDF તમને મળી જશે, એમાંથી તમારે લખવાનું રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હા, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની વાત આપણે નથી કરી. પરીક્ષામાં કેવી રીતે પૂછાશે જુઓ. ભૂતકાળ સકર્મકનો કોઠો અહીંયા આપેલો છે, બરાબર. જે આપણે જેમ આગળ જોયું બિલકુલ સેમ એ જ વસ્તુ છે, તો અહીંયા જાતે તમારે પ્રયત્ન કરવાનો રહેશે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો કેવી રીતે પૂછાય છે, તો આ રીતે ધાતુઓ આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, રમ, બોલ, ચાલ, દોડ, પકડ, રડ, જમ. તમારે આ રીતે પ્રત્યયો બનાવવાના રહેશે. જો તમને કહ્યું હોય કે રમ ધાતુ છે, વર્તમાનકાળ એક વચનનું રૂપ બનાવો, બરાબર. બે રીતે પ્રશ્ન પૂછાય. કાળ જો માગ્યો હોય તો કાળ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે રૂપ બનાવવાનું રહેશે. જો કાળ ન માગ્યો હોય, ખાલી પ્રત્યય આપેલો હોય, તો તમે કોઈ પણ કાળનું રૂપ બનાવી શકો. ફરીથી સમજાવું છું. જો પરીક્ષામાં સૂચના લખી હોય કે રમ ધાતુનું વર્તમાનકાળ પ્રથમ પુરુષનું રૂપ બનાવો, પ્રથમ પુરુષ એકવચન યા પ્રથમ પુરુષ બહુવચન, કોઈ પણ પુરુષ માગી શકે, તો પ્રોપર તમારે વર્તમાનકાળનો પ્રથમ પુરુષ એકવચનનો જ પ્રત્યય લગાવીને રૂપ બનાવવું પડે. પરંતુ જો મેન્શન ન કરેલું હોય, કોઈ પણ કાળ મેન્શન નથી કર્યું, તો હવે ખાલી એમ કીધું છે રમ ધાતુમાંથી ક્રિયાપદ બનાવો, તો હવે તમે કોઈ પણ કાળના કોઈ પણ વચનમાં કોઈ પણ લિંગમાં તમે બનાવી શકો છો, બરાબર. જેમ કે રમ તો રમવું, અહીંયા કોઈ કાર કે કશું નિશ્ચિત નથી, બરાબર. અહીંયા કોઈ સૂચના મારેલી નથી, તો મેં રમ તો રમવું બનાવી દીધું, સાચું છે. પણ જો મને સૂચના મળે કે ભૂતકાળ એકવચન બનાવો, તો મારે એ પ્રત્યય લગાવવો પડે. આપણે જોઈએ રમ ધાતુને ભૂતકાળનો એકવચનનો પ્રત્યય આપણે લગાવીએ. ચલો ભવિષ્યકાળનો લગાવીએ. ભવિષ્યકાળ પ્રથમ પુરુષ એકવચન, તો ઈશ પ્રત્યય અહીંયા લાગે છે, તો શું આવશે? રમીશ, બરાબર. રમ ધાતુને ભવિષ્યકાળ પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય લગાવો, તો કયું રૂપ તમે લખશો? રમીશ. બોલ તો બોલીશ. હવે તમને અહીંયા ક્લિયર સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.